દીકરાઓ, આપણે ટાઈમ ટેબલ તો ઘણા બધા બનાવ્યા છે અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ એ ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતા, અથવા તો 2 દિવસ થાય, ત્રીજે દિવસથી પાછા હતા એના એ દિવસો. જે દીકરાઓ ટાઈમ ટેબલ છે ને, એ મોટા ભાગના વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ કેમ નિષ્ફળ જાય તમે ક્યારે વિચાર્યું છે? બરોબર, તો બોટમ લાઈન શું છે ખબર બેટા? તો કે સમસ્યા ટાઈમ ટેબલમાં નથી, પરંતુ તેને ફોલો કરવાની રીતમાં છે. પણ પ્રશ્ન થાય કે સર આ ટાઈમ ટેબલ બનાવવું કઈ રીતે? તો દીકરાઓ, સાદું સિમ્પલ ભાઈ, એઆઈ ના જમાનામાં જીવીએ છીએ આપણે. એઆઈ તમને મસ્ત ટાઈમ ટેબલ બનાવીને આપશે. નમસ્કાર મિત્યાપાટી, કેમ છો? મજામાં છો? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વધાકુલ ગુજરાતીમાં આપનો મોટો ભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ટાઇટલ અને થંબનેલ જોઈને તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે, મતલબ તમને તકલીફ છે ટાઈમ ટેબલ બનાવવાની અંદર. યસ સર, અમે ઘણા બધા દિવસોથી ધોરણ 9 ધોરણ 10 સ્ટાર્ટ થઈ ગયું, પરંતુ કેવી રીતે અમારે પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે જેનાથી એ ફોલો કરી અને અમે સારામાં સારા અમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. દીકરાઓ, આપણે ટાઈમ ટેબલ તો ઘણા બધા બનાવ્યા છે અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ એ ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતા, અથવા તો 2 દિવસ થાય, ત્રીજે દિવસથી પાછા હતા એના એ દિવસો. આવું ઘણી વખત આપણી સાથે થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો ટાઈમ ટેબલ શું છે જેને ખબર નથી. તો દીકરાઓ, જો તમારો પ્રશ્ન છે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું જોઈએ, કેવી રીતે બેસ્ટ ટાઈમ ટેબલ હોવું જોઈએ, અને એ ટાઈમ ટેબલને લાંબા સમય સુધી કઈ રીતે ફોલો કરી શકાય, જો એ તમારે જાણવું છે તો આજનો આ ક્લાસ તમારા માટે છે. નાનકડો એવો વિડીયો છે, તમે જોજો, નોટ અને પેન લઈને સાથે બેસજો, કારણ કે આ વિડીયોની અંદર તમને લોકોને એવી બધી વાતો મળવાની છે, એવી બધી ચર્ચાઓ કરવાની છે કે જેનાથી તમે બેસ્ટ ટાઈમ ટેબલ પરફેક્ટ તમે તમારી રીતે બનાવતા શીખી જશો. એની હું તમને લોકોને ગેરંટી આપું છું. તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ભૂલતા નહીં આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો દીકરાઓ. આવો પહેલા આપણે સમજીએ કે ભાઈ, તમે સ્કૂલમાં જાઓ છો, તમે ટ્યુશનમાં જાઓ છો, તમે સેલ્ફ સ્ટડી કરવા માટે કેટલો સમય ફાળવો છો, એ બધી વસ્તુ ડઝન્ટ મેટર. સર્વપ્રથમ પહેલી વસ્તુ મેટર એ કરે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓનું જે દીકરાઓ ટાઈમ ટેબલ છે ને, એ મોટા ભાગના વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ કેમ નિષ્ફળ જાય તમે ક્યારે વિચાર્યું છે? એમાં સૌથી પહેલું કારણ શું છે ખબર? તો કે આપણે બીજાનું ટાઈમ ટેબલ કોપી કરીએ છીએ. હા કે ના? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે બીજાનું ટાઈમ ટેબલ હોય એ કોપી પેસ્ટ કરવાની ટ્રાય કરે. અરે ભાઈ, એ આખો વ્યક્તિ જ અલગ છે, તો એનું ટાઈમ ટેબલ અલગ જ હશે, ભલે સેમ સિસ્ટમમાં તમે કામ કરતા હોય. બીજું, પોતાની સ્કૂલના સમય પ્રમાણે આયોજન કરતા નથી ભાઈ. હા, પોતાની જે સ્કૂલનો સમય છે, ત્યાં એને જે હોમવર્ક મળે છે, પોતાની જે ટ્યુશન છે, ટ્યુશનનો સમય છે, એની પ્રમાણે કોલાબરેશન થતું નથી, એટલા માટે રિઝલ્ટ બનતું નથી અને એટલા માટે ટાઈમ ટેબલ બનતું નથી. બીજી વસ્તુ કે એક જ દિવસમાં 8 થી 10 કલાક અભ્યાસ કરવાનો પ્લાન બનાવે, મોટા પ્લાનિંગ બનાવે કે આજે તો 1 થી 10 કલાક વાંચવાનું, જો ભાઈ આજે તો 8 કલાક મહેનત કરવાની, જો ભાઈ એવા મોટા પ્લાનિંગ કરીને બેઠા હોય. બીજું, જ્યારે પણ વાંચવાનો સમય કાઢે તો ત્યારે બ્રેક બિલકુલ રાખે નહીં ભાઈ. બ્રેક નો રાખે એટલે શું થાય? આપણું મગજ થાકી જાય અને દરરોજ આ કામ આપણું મગજ કરી શકે નહીં, એના કારણે. અને ત્રીજું, રિવિઝન માટે અલગથી કોઈ સમય ફાળવતા નથી. કોઈ સમય રિવિઝન માટે અલગથી ફાળવતા નથી. બરોબર, તો બોટમ લાઈન શું છે ખબર બેટા? તો કે સમસ્યા ટાઈમ ટેબલમાં નથી, પરંતુ તેને ફોલો કરવાની રીતમાં છે. સમસ્યા ટાઈમ ટેબલમાં નથી, પણ એને ફોલો કરવાની રીતમાં છે. તો સર, હવે તમે કહો કે કઈ રીતે બેસ્ટ ટાઈમ ટેબલ બને, કેવી રીતે ટાઈમ ટેબલ અમારું ફોલો થાય, અમે લાંબા સમય સુધી ટાઈમ ટેબલને ફોલો કરી શકીએ? તો આવી જાવ, એના વિશેની તમને સ્ટ્રેટેજી આપો. તો પરફેક્ટ ટાઈમ ટેબલ તમારે બનાવવું છે, તો પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવવા માટે તમારે આ 5 બાબતોનું ધ્યાન રાખવું પડશે. પહેલા 5 બાબતો નક્કી કરવી પડશે. તમારે લોકોએ તમારી ઊંઘ કેટલી છે એ નક્કી કરો, 7 કલાક કે 8 કલાક કે 6 કલાક. આનો સમય તમે દીકરાઓ નક્કી કરો, ભાઈ કેટલો સમય મારો ઊંઘમાં જાય છે. બીજી વસ્તુ, તમારો સ્કૂલનો સમય કેટલો છે એને તમે નક્કી કરો. ભાઈ ઘણા બધા બાળકો છે એ ફૂલ ડે સ્કૂલમાં જતા હોય, ઘણા બધા બાળકો સવાર પાળીની સ્કૂલમાં જતા હોય, ઘણા બધા બાળકો બપોર પાળીની સ્કૂલમાં જતા હોય. તો એ પ્રમાણે તમારો સમય પહેલા નક્કી કરો, કેટલો સમય મારો સ્કૂલમાં જાય છે. પ્લસ ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં પણ જતા હોય, તો ટ્યુશનમાં કેટલો સમય વધે છે એ તમે નક્કી કરો. બરોબર, તમારા હોમવર્ક માટે કેટલો સમય તમારે જોઈએ છે એ નક્કી કરો. અને પ્લસ દીકરાઓ, તમારી સેલ્ફ સ્ટડી માટે તમે કેટલો સમય ફાળવો છો એ નક્કી કરો. આ જ્યારે કેલ્ક્યુલેશન કરશો ને, ત્યારે તમને ખબર પડશે કે તમારી પાસે કેટલો એકચ્યુઅલીમાં સમય છે. આ 5 બાબતો નક્કી કર્યા પછી જ તમારે લોકોએ શું કરવાનું છે બેટા? તો કે તમારે લોકોએ ટાઈમ ટેબલ બનાવવાનું છે. આ 5 બાબતોનું તમે પાલન નહીં કરો તો તમારું ટાઈમ ટેબલ નહીં બને. અને હવે તમને ખબર પડશે કે મારી પાસે
હોમવર્ક અને સેલ્ફ સ્ટડી કરવા માટે માની લો કે 3 કલાક છે અથવા તો 4 કલાક છે. હવે આ 4 કલાકનું જ આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે. કારણ કે ઊંઘ તો આપણે કરવાના છીએ, એનું કોઈ ટાઈમ ટેબલ હોય નહીં. આપણો સ્કૂલનો સમય છે, એનું પણ કઈ ટાઈમ ટેબલ, સ્કૂલમાં તો સ્કૂલવાળા ટાઈમ ટેબલ આપવાના છે. ટ્યુશનનો ટાઈમ પણ આપણે કરવાના છે. આપણે આપણું ટાઈમ ટેબલ ફક્ત ને ફક્ત આ જે હોમવર્ક છે અને સેલ્ફ સ્ટડી છે એના માટે જ બનાવવાનું છે. દીકરાઓ, આ વસ્તુ મેઇન છે. આ વસ્તુ સૌથી વધારે જરૂરી છે. આપણે શું કરીએ, આખા દિવસનું બનાવીએ. સવારે ઉઠશું 6 વાગે, 7 વાગ્યા સુધી નાહવું ધોવું ખાવું પીવું, 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી સ્કૂલે જાવું, 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી જમશું. અરે ભાઈ, આ બધું કરવાની જરૂર નથી. એ ઓલ્ડ ફેશન છે. હવે નવી ફેશનમાં તમારે શું કરવાનું કલેજા? નવી ફેશનમાં તમારે લોકોએ આ પ્રમાણે સેલ્ફ સ્ટડી તમારી પાસે જે છે, જે તમારી પાસે બચેલો સમય છે, આ બચેલા સમયનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમને ખબર હોવી જોઈએ. જો તમને ખબર છે એટલે તમારું કામ થઈ ગયું કમ્પ્લીટ. હાલો શીખવાડું સર આ કઈ રીતે ટાઈમ ટેબલ બને. તો દીકરાઓ, ટાઈમ ટેબલ બનાવવા માટે તમારી પાસે જે ફ્રી ટાઈમ તમને મળ્યો છે, બરોબર, એ ફ્રી ટાઈમને તમે બ્લોકમાં વહેંચો. મતલબ તમારી પાસે માન લો કે 4 કલાક છે. માન લો કે તમારી પાસે 4 કલાક છે, તો તમે 4 બ્લોક બનાવો કલાકના. બરોબર. બ્લોક નંબર 1 1 કલાક, બ્લોક નંબર 2 બીજી કલાક, બ્લોક નંબર 1 આપણી આ ત્રીજી કલાક, બ્લોક નંબર 4 તો આપણી ચોથી કલાક. આવી રીતે તમે શું કરશો બેટા? 4 બ્લોક પાડી દો તમારા સમયના. તમે આવા નાના નાના બ્લોક પાડી દો. ભાઈ 1 કલાક લેસન હોય, 1 કલાક છે એ વાંચન હોય, 1 કલાક પુનરાવર્તન, 1 કલાક મારું બીજું કઈ કામ હોય. આવી રીતે બ્લોક પાડશો ને તો બ્લોક પાડો શું થશે? તમારે 4 કલાક કન્ટિન્યુ એકી સાથે વાંચવું નહીં પડે. તમારે 4 કલાક એક લાંબુ એકી કલાક સાથે વાંચવું નહીં પડે. તમારે શું કરવું પડશે બેટા? તો કે એક નાનકડી એવી બાબતને ધ્યાનમાં રાખવાની થશે કે મારે બ્લોક પ્રમાણે કામ કરવાનું છે. એટલે એક સાથે વાંચવાનો ડર નહીં લાગે અને કલાક વેચી નાખશો તો સૌથી મોટું તમારું કામ થઈ જશે. તો પહેલી વસ્તુ તમારે આ કરવાની. રેડી? હવે પ્રશ્ન થાય કે સર આ બ્લોકમાં શું કરવાનું? તો યાદ રાખજો, એક બ્લોકની અંદર આપણે એક જ કામ કરવાનું છે. બરોબર ને? એક સ્ટડી બ્લોકમાં શું કરવાનું બેટા? તો કે એક બ્લોકમાં એક જ કામ. જેમ કે 1 કલાક છે, આપણે બ્લોક નંબર 1 માં તો કે હોમવર્ક કરશું, બ્લોક નંબર 2 માં તો કે ભાઈ રિવિઝન કરશું, બ્લોક નંબર 3 માં ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું, દાખલાઓ સોલ્વ કરશું, નવા ક્વેશ્ચનો પાકા કરશું, ચોથી 1 કલાકમાં તો કે દીકરાઓ પ્રિવ્યુ જોશું. પ્રિવ્યુનો મતલબ કે આખા દિવસમાં મેં શું કર્યું, મને સ્કૂલમાં શું ભણાવ્યું, એના વિશેની બધી માહિતી મેળવીશ. આવી રીતે તમે કરશો ને બેટા, એટલે તમારે શું થશે ખબર? તો કે તમને એક તો બર્ડન નહીં લાગે, તમારું કામ પણ વહેંચાઈ જશે અને આસાનીથી તમે આખું ટાઈમ ટેબલને ફોલો કરી શકશો. પણ પ્રશ્ન થાય કે સર આ ટાઈમ ટેબલ બનાવવું કઈ રીતે? તો દીકરાઓ, સાદું સિમ્પલ ભાઈ, એઆઈ ના જમાનામાં જીવીએ છીએ આપણે. એઆઈ નો ઉપયોગ કરો યાર. એઆઈ તમે આપશો કે મારી ઊંઘ એટલી છે, મારો સ્કૂલનો સમય એટલો છે, મારે ટ્યુશનનો સમય એટલો છે, મારી પાસે હોમવર્કનો એટલો સમય છે અને મને આ બ્લોક પ્રમાણે છે એ મને ટાઈમ ટેબલ બનાવીને આપો. એઆઈ તમને મસ્ત ટાઈમ ટેબલ બનાવીને આપશે અને એ ટાઈમ ટેબલ તમે 30 દિવસનું, 15 દિવસનું, 1 અઠવાડિયાનું, 1 પખવાડિયાનું, આવી રીતે કોઈ પણ ટાઈમ ટેબલ તમે બનાવી શકશો અને આસાનીથી એ ટાઈમ ટેબલને તમે ફોલો કરી શકશો. અને એ ટાઈમ ટેબલ તમે ફોલો કરશો એટલે ગેરંટી છે કે તમારા રિઝલ્ટમાં સુધારો આવશે અને તમે ટાઈમ ટેબલ લાંબા સમય સુધી સુધારો કરી શકશો. તો એકચ્યુઅલમાં રિયલમાં ટાઈમ ટેબલ બનાવવાની પદ્ધતિ આ છે, પરંતુ આપણે અત્યાર સુધી ખોટી પદ્ધતિથી ટાઈમ ટેબલ બનાવી રહ્યા હતા અને આ ટાઈમ ટેબલમાં આપણે આજે જ સુધારો કરવો પડશે. જેટલો વહેલો સુધારો કરશું એટલો વહેલો બેનિફિટ થશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવો, બહુ જ કામ લાગશે. હવે પ્રશ્ન થાય કે સર દિવસના કયા સમયે કયો અભ્યાસ કરવો? આ સૌથી મોટો પ્રશ્ન. તો જો સમજો, તમે જે 4 બ્લોક પાડ્યા છે એ બ્લોકને એક સાથે 4 કલાકનો રાખો, અલગ અલગ ડિવાઈડ કરી દો. 1 કલાક સવારે, 1 કલાક બપોરે, 1 કલાક રોંઢે, 1 કલાક સાંજે, એ પ્રમાણે. હવે તમારું મગજ જ્યારે ફ્રેશ હોય, જ્યારે માઇન્ડ ફ્રેશ હોય, ત્યારે અઘરો વિષય ઉપાડો અથવા તો કોઈ નવા સવાલ તમારે પાકા કરવાના છે એ ઉઠાવો. શું થશે? મગજ ફ્રેશ હશે ને તો અઘરી વસ્તુ કરવી સહેલી પડશે અને ફટાફટ ધ્યાન અપાશે. અને ફટાફટ ધ્યાન અપાશે ને તો ફટાફટ યાદ પણ રહેશે. આ કામ કરવાનું છે. બીજું, જ્યારે તમારી એનર્જી નોર્મલ હોય, બહુ એનર્જી નોર્મલ હોય, ત્યારે તમે શું કરશો? હોમવર્ક કરી નાખો. તમારું જે લખવાનું હોય, 1 1.5 કલાકનું જે લખવાનું લખી નાખો, ત્યારે કઈ જરૂર નથી. અને છેલ્લી વાત કરું બેટા, કે જ્યારે તમે હાવ થાકી જાવ ને તો ખાલી રિવિઝન કરો. રિવિઝનનો મતલબ પુનરાવર્તન કરો. લાગે છે પુનરાવર્તન આપણે નથી કરતા, આપણે એક વખત વાંચી લઈને માનીએ છીએ કે મને બધું યાદ રહે.
એક વખત વાંચ્યા પછી માનીએ છીએ કે મને બધી ખબર પડે. અરે ભાઈ, રિવિઝન કરવું પડે. અમે અવડા મોટા શિક્ષકો છીએ ને ભાઈ, તો અમારે ભણાવવું હોય ને તો આગલે દિવસે ચોપડી વાંચીને આવવું પડે છે. રિવિઝન ઇઝ મસ્ટ. રિવિઝન સૌથી વધારે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને રિવિઝન કરવું પડે તો રિવિઝન કરો. તો આવી રીતે જ્યારે તમે કરશો ને તો એ કામ થશે, બરોબર. એટલે વિષય પસંદ કરવા તમારી પસંદગી પ્રમાણે, તો આ પ્રમાણે તમે ટાઈમ ટેબલ બનાવો એટલે જરૂરથી તમારું કામ થશે. તો બેટા આવી રીતે પરફેક્ટ ટાઈમ ટેબલ બની શકે એમ છે. તો વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમારે નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જો તમે શેર નથી કરતા તો ખાસ આ વિડીયોને તમારા મિત્રો સુધી તમારે શેર કરવાનો છે. અને હા, આ વિડીયો તમને કેવો લાગે છે એ જરૂરથી મને કહેજો. અને હા, ટાઈમ ટેબલને ફોલો કરજો કે શું ટાઈમ ટેબલ એ પ્રમાણે ફોલો થાય છે કે નથી થતું એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો દીકરાઓ, બસ ધેટ્સ ઇટ. આ જ હતો મારો આજનો લેક્ચર, બેસ્ટ ટાઈમ ટેબલ, પરફેક્ટ ટાઈમ ટેબલ કઈ રીતે બને એનો. તો બસ આજે સુધી રાખું છું. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.